તમે ત્યાં ચરોતરમાં જજો, અમે તો ત્યાં ભણ્યા વલ્લભ વિદ્યાનગરમાં, ચરોતરમાં ખેડામાં બધા તમાકુના ખેતરો છે. દુનિયાનો એકમાત્ર કેશ ક્રોપ કે જેને વાડ નથી, ફેન્સ નથી. ખબર છે કેમ? ગધેડું પણ અંદર મોઢું નાખતું નથી. આ તો ગધેડાની લેંગ્વેજ આપણને ખબર નથી, બાકી અંદર અંદર વાતો તો કરતા હશે. તમાકુનું ખેતર તરફ કોઈ ગધેડું જતું હશે તો બીજો ખેડૂત આપણે એમ લાગે ભોકે છે, પણ કહેતો હશે અલ્યા રહેવા દે, આપણા ખાનદાન લોકો આમાં મોઢું ના નાખે, પેલું માણસ છે ને નાખે, આપણે ના નાખે. એવી ગાળ તો દેતા હશે. ભવિષ્યમાં સાયન્ટિસ્ટ બધા ગધેડાની લેંગ્વેજ ને ડીકોડ કરે ત્યારે ખબર પડશે કે આપણા જેવી જ લેંગ્વેજ છે ને આપણે ગાળ જ દે છે. આપણે જેમ કોઈ ખોટી રીતે વર્તતો હોય ને એમ સાજી બોલી જાય, ગધેડા જેવો છું, માણસ જેવો થા. એમ કોઈ તમાકુ ખાવા ગધેડો જતો હશે ને તેને ગધેડો બીજો કહેતો હશે માણસ જેવો છું, ગધેડા જેવો થા. એટલે રિસ્પોન્સિબિલિટી એટલે એથિકલ બિહેવિયર, પવિત્ર જીવન. થર્ડ પોઈન્ટ પ્રમુખ સાહેબ મહારાજે કહ્યું અન્યને મદદરૂપ થવું. અહીંયા આપણે બેઠા છીએ, ક્યાંક ને ક્યાંક આપણે સેવાની ભાવનાથી એનજીઓમાં ક્યાંક જોડાવું, ક્યાંક સેવા કરી. કોરોના દરમિયાન બધાએ નાની મોટી સેવાઓ કરી છે સમાજમાં, પણ એ શ્રદ્ધાથી કરવી. ટુ હેલ્પ ઇઝ હ્યુમન. ક્યાંક આપણે મદદરૂપ જે કંઈ થાય, આપણે તને મને ધને ગમે તે રીતે પણ નિસ્વાર્થ સેવા કરવી. ત્યાં અમેરિકામાં તો ડોક્ટર્સ હવે ઓફિશિયલી પ્રિસ્ક્રાઇબ કરે છે, તમે બીમાર થાય ડોક્ટર પાસે જાઓ તો મેડિસિન 1, મેડિસિન 2, એમાં મેડિસિન 3 શું લખે? 2 hours of selfless service a week. It is distressing you. આ સાયન્ટિફિકલી પ્રૂવ છે. એટલે નિસ્વાર્થ ભાવે સેવા કરવી. ચોથો મુદ્દો, કુલ 5 કીધા. ચોથો મુદ્દો ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. એ વાત થોડી આગળ કરી દીધી, પણ એ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ, જે પણ ભગવાનમાં તમે માનતા હો, પણ થોડું નામ સ્મરણ કરજો, થોડું મેડિટેશન કરજો, અને જે કંઈ આપણા ભક્તિના આયામો છે એમાં શ્રદ્ધાથી પ્રવૃત્તિ. ઇટ હેઝ ફિઝિકલ એડવાન્ટેજીસ, મેન્ટલ એડવાન્ટેજીસ, ઇમોશનલ એડવાન્ટેજીસ, સ્પિરિચ્યુઅલ એડવાન્ટેજીસ. સાયકો ન્યુરો સોફ્ટવેરથી ટેસ્ટિંગ સાથે ખબર પડી કે તમે નામ સ્મરણ કરતા હો ત્યારે જે હાર્મોન્સ બોડીમાં સિક્રેટ થાય છે એમાંથી તમારો વિલ પાવર વધે છે, કોન્ફિડન્સ લેવલ વધે છે, તમારી બફર કેપેસિટી એટલે કેપેસિટી ટુ એબ્સોર્બ શોક્સ ઓફ લાઈફ એ વધે છે. પછી તમારી સ્ટ્રેન્થ ઓફ ઇમ્યુન સિસ્ટમ નામ સ્મરણથી વધે છે. એ પણ સાયન્ટિફિકલી પ્રૂવ છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી ઇંગ્લેન્ડમાં રિસર્ચ થઈ 8 વર્ષથી કે ઓસ્ટિયોપોરોસિસ રોગ થાય છે ને, જેમાં આપણે હાડકાં બહુ બ્રિટલ થઈ જાય, બિસ્કિટ જેવા થઈ જાય. એની ટ્રીટમેન્ટ તો કરે છે, પણ ઓસ્ટિયોપોરોસિસ નાનપણથી ન થાય એની માટે કોઈ ઉપાય કરવો કે નહીં. After 8 years of research, people at Oxford in England, they came out with a conclusion કે ભારત વર્ષમાં જે સૂર્ય નમસ્કારની રીત છે, જે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે, એ રોજ કોઈ 5 પણ કરે નાનપણથી, એને જિંદગીમાં ઓસ્ટિયોપોરોસિસ થાય નહીં. Everything is scientific.